એમાં એવું છે 20 તારીખે વિદરપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદ છે છેડતીની છે. એમાં એવું છે કે એલિકોન ટાવર વિશાલા ફસાઈ ગયો છે. બસ સી બ્લોકમાં ફરિયાદી રહે છે. એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા. પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક હડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6થા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181નો ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસે જતાં પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. સર, બંને કોઈ પરિચયમાં હતા કે પરિચય થયો તો અગાઉ ક્યાંય એવું કોઈ તપાસ દરમિયાન જાણવા મળી છે કે કેમ? એ હજી એ તપાસ ચાલુ છે, એટલે જે સાચું હશે એ તપાસમાં ખુલશે. આરોપીની ધરપકડ માટે શું કાર્યવાહી? અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે. એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, હાલ કયા પુરાવા અત્યારે કબજે કરવામાં આવે છે, કઈ દિશામાં તપાસ હાથ ધરાય? અત્યારે જે એલિગેશન થયું એ પ્રમાણે સીસીટીવી ફૂટેજ છે જે મહત્વનો પુરાવો છે તે પોલીસે એકત્રિત કર્યો છે અને તપાસ ચાલુ છે.